જો છોકરા મને રવિવારનો દિવસ છે ને તો બે છોકરીઓ મને કહે છે પપ્પા અમારો તો વિડીયો કંઈક બનાવો, કેમ કે અમે નિશાળ વયા જઈએ ને તો તમે મમ્મી અને તમે વિડીયો બનાવ્યા કરો, બાકી અમારો વિડીયો કંઈ બનાવતો નથી ને દિવ્યાબેન. તો આજે મેં કીધું તમારો વિડીયો બનાવી નાખ્યો. સમજ્યા? છોકરાઓની ઈચ્છા પૂરી કરી. એટલે છોકરાઓથી મોટું શું છે ભાઈ, કાંઈ છે નહીં. એટલે મેં કીધું છોકરાઓની ઈચ્છા પૂરી કરી નાખી. જો બા પાછળ ખુરશીમાં યુવરાજભાઈ રેડી થઈને બેઠા છે. શું કહે છે યુવરાજભાઈ? હા, આજે મેં મારી હાથે તમને ખવડાવું બટા, એટલે તમને મોજ પડી જાય. તો મિત્રો હાલો તમને બતાવો રમીલા હું બનાવ્યું છે આજે છોકરાઓને જમવા માટે. જોઈ લો, આ બાજુ છે પાપડ. નહીં, પાપડ નથી, રોટલા તૈયાર થઈ ગયા છે છોકરાઓની માટે. અને આમાં છે કાંઈક વસ્તુ. આહા ભાઈ કઢી બનાવી નાખી છે એકદમ જીરાની વઘાર કરીને. ભાઈ જીરા રાઈ તો મોજ પડી જવાની છે છોકરાઓને. મિત્રો રોટલા અને કઢી છે, આજે રવિવારનો દાડો છે તો મજા આવી જવાની છે. વિડીયોમાં બન્યા રહેજો. હાલો છોકરાઓનું હવે ખવડાવવાનું ચાલુ કરું. તો ચાલો મિત્રો, હવે છોકરાઓનું જમવાનું બધું રેડી કરી નાખવી. બન્યા રહેજો વિડીયોમાં. જોઈ લો હવે. હાલો આપણે રોટલાનો ભૂકો કરી નાખી, રોટલો સોળી નાખવી એટલે છોકરાઓને ખાવાની મજા આવે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જમવાનું બાકી છે બેનો. હવે રોટલાનો ભૂકો થઈ ગયો છે, સોળાઈ ગયું છે. હવે એમાં પડશે કઢી. મસ્ત કઢી આવી જશે. જોઈ શકો છો કઢી ને મસ્તની કઢી આવી ગઈ છે. જોઈ લો મિત્રો, કઢી અને રોટલો. હવે આપણે મિક્સ મસાલો કહીને સોળી નાખવાનો. હાલો હવે આવી જાઓ જમવા. તો હાલો મિત્રો, હવે આપણે જમવા બેસી જવાનું છે છોકરાઓને લઈને. આજે રવિવાર છે, મેં કીધું મારા હાથે હાથ બધાને જમાડું છોકરાઓને. આ જો પેલું દિવ્યાબેન. દિવ્યાબેન કેવું બન્યું છે? સુપર. બહુ મસ્ત બન્યું. આ તમારો દિવસ સુધરી ગયો. એવું ને? હા. તાર મમ્મીએ કઢી તમારી ફેવરિટ વસ્તુ જ બનાવી. મને બહુ ગમે ફેવરિટ. આ કઢી બહુ ગમે. જો છે તો એક જ ઘણામાં ત્રણ બેનો જમવા બેસી. જયશ્રી બેને જમવાના છે, પણ જયશ્રી બેન વિડીયો બનાવે છે. એટલે વારાફરતી પહેલા આનું લઈ લઉં, પછી જયશ્રી બેન નો વિડીયો મળે છે, પછી દિવ્યા બેન વિડીયો ઉતારશે. હા દિવ્યા બેન, પછી દિવ્યા બેન વિડીયો ઉતારશે. હા ધ્યાન ભાઈ, તો ખાવામાં ધ્યાન ભાઈ. મજા આવી ગઈ. હાલો થોડી કઢી પીવો એટલે મજા આવે. થોડી હારે પીતા જવાય એટલે સારું, શરીર માટે કઢી બહુ સારી. મિત્રો વિડીયો કેવો લાગે છે કંઈક જણાવજો કમેન્ટ કરીને. છોકરાઓને તમે આવી રીતના ખવડાવો છો? કોઈ બેનો તો ખવડાવતા હોય છે, પણ આજ બી મારે જેવા ભાઈ લોકો જેટલા જોવો છો તમે, કોઈ તમારા છોકરાને કોઈ ખવડાવી જાવ તો ના ખવડાવતા. ક્યારે રવિવારના દિવસે ઘેર રહે તો તમારે ટ્રાય કરવી. છોકરા બહુ રાજી થઈ જાય. સમજ્યા? છોકરા રાજી થાય, આપણે છોકરાથી શું હોય, બીજું કાંઈ હોય. હા જી આવું બગા તો આજે ધરાઈ રહે એટલું હતું બસ. તો મિત્રો હવે દિવ્યાબેને ફોન લીધો છે અને હવે જયશ્રીબેનનો જમવાનો વાર છે. દિવ્યાબેન અને એમને તો ખાઈ લીધું, હવે આમનો વાર છે. મસ્ત બન્યું છે. મસ્ત બન્યું ને? હા. તારી ને બેનની ફેવરેટ છે ને કઢી, એટલે તારી મમ્મી આજ કઢી બનાવી. મસ્ત. મને કઢી તો બહુ સારી શરીર માટે. આપણા રવિવારનો દિવસ છે એટલે છોકરાઓને યાદ રહેશે કે મારા પપ્પાએ મને ખવડાવ્યું. એ રીતના આપણે આજ બનાવી. હાલો મિત્રો, હવે આપણે બધાને એક હારે જમાડી દો. આ એક ખાઈને ખાવામાં મેળ નથી આવતો. તો મિત્રો જોઈ શકો છો બધા જમી રહ્યા છે બાળકો, અને બધા એને પાણી પીને ટી શર્ટ આરે મોઢું ના લૂખવાય બકા. રૂમાલ છે ને, આપણે રૂમાલ આરે લૂખી નાખવાય. જો યુવરાજભાઈ પાણી પીવે છે. દિવ્યાબેન કેવું લાગ્યું કઢીને રોટલો? બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યું. જયશ્રીબેન મસ્ત લાગ્યું છે. આજે નો રવિવાર કેવો ગયો તમારે બેનો? મજા આવી ગઈ? મજા આવી ગઈ? ડબલ ગયું. તો મારા વાલાઓ, હવે આ વિડીયોમાં એન્ડ કર્યું છે આપણે અહીંયા, કેમ કે છોકરાનું જમવાનું પતી ગયું છે. તો કેવો લાગ્યો કેવો નહીં વિડીયો કાંઈક કમેન્ટ કરજો. સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો. બાકી મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.